गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 401 સ્ટેટિસ્ટિકલ મેથડ. સ્ટેટિસ્ટિકલ મેથડની અંદર આપણે લાસ્ટ ટાઈમ રિગ્રેશન્સ અને કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન્સ નું એક એક્ઝામ્પલ કર્યું. બરાબર. એક કરીએ એક્ઝામ્પલ 2. તમને પૂછ્યું કે રિગ્રેશન્સ એનાલિસિસ, તો એના અંદર આપણે શું કરશું? રિગ્રેશન્સ તો એક્ઝામ્પલ આવું પૂછ્યું હોય, ફ્રોમ the data given below. બરાબર. કયા કયા ડેટા ફાઇન્ડ કરવાનું કહ્યું છે? જો તો આવી રીતના તમને પૂછ્યું હોય, રકમ લખીએ, the two regressions coefficient. The two regression equation. બરાબર. સી લખ્યું છે ધ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. કોરિલેશન between mark economics and statistics. બરાબર. અને આપણી પાસે રકમ આપેલી હોય, આ પ્રમાણે કે માર્ક્સ ઇન ઇકોનોમિક્સ, માર્ક્સ કેટલા આપેલા છે ઇકોનોમી? તો કે 25, 28, 35, 32, 31, 36, 29, 38 અને 34. એ રીતે સ્ટેટિસ્ટિક્સ આપેલા હોય આપણને, (43, 46, 49, 41, બરાબર, 36, 32, 30, 33 અને 30. બરાબર. તો આપણને શું પૂછ્યું છે કે ફ્રોમ ધ ડેટા ગિવન બિલો ફાઇન્ડ. કયા? તો પહેલું કે રિગ્રેશન્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ કરો, રિગ્રેશન્સ ઇક્વેશન્સ ફાઇન્ડ કરવાની છે. કયા ડેટાની? તો આપણને આપેલા છે. બરાબર. તો હવે આપણે પહેલું સ્ટેપ રિગ્રેશન્સ કોએફિશિયન્ટમાં શું કરીશું? તો અહીંયા લખીએ આપણે સોલ્યુશન. બરાબર. તો પહેલાં આપણે રકમને ટેબ્યુલેટર ફોર્મમાં લખી દઈએ. બરાબર. અને ટેબ્યુલેટર ફોર્મની અંદર આ બનશે આપણો એક્સ અને બીજો બનશે વાય. બરાબર. તો એક્સની વેલ્યુ કઈ છે? તો એને ટેબ્યુલેટર 25, 28, 35, 31, 36, 29, 38 અને 34. બરાબર. તો આપણી પાસે એક્સ કેટલા હતા? 25, 28, 35, 31, 36, 29, 38 અને 34. એ જ રીતે વાય 43, 46, 41, 36, 32,
30, 33 અને 39 બરાબર. તો એક્સ અને વાય માર્ક્સ અને સ્ટેટિસ્ટિક્સ આપણે ડિફાઇન કર્યા છે. હવે પહેલા આપણે શોધીએ સિગ્મા એક્સ. સિગ્મા એક્સ એટલે કે સિગ્મા એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા શું બનશે? અહીંયા શું બનશે? સિગ્મા વાય. વાય ઇઝ ઇક્વલ. તો પહેલા શું કરશો? આ જે એક્સ નો સરવાળો અને વાય નો સરવાળો બરાબર. તો પહેલા આપણે કેલ્ક્યુલેટર ઓપન કરીએ બરાબર. કેટલા છે? 25 પ્લસ 28 પ્લસ 35 પ્લસ 31 પ્લસ 36 પ્લસ 29 પ્લસ 38 પ્લસ 34 બરાબર. શું બાકી રહ્યું? 25 28 ફરીથી લખી 25 28 પછી 35 એક રહી ગયું 32 બરાબર. 25 28 35 32 31 36 29 38 ને 34 બરાબર. 43 46 પછી અહીંયા 49 અને અહીંયા શું આવશે? 41 બરાબર. હવે સરવાળો કરી 35 પ્લસ 32 પ્લસ 31 પ્લસ 26 31 પ્લસ 36 પ્લસ 29 પ્લસ 38 પ્લસ 34 કેટલા મળે? ફરીથી રકમ ચેક કરી લઈએ. જવાબ રોંગ આવે છે. 25 28 35 32 31 36 29 38 પછી 38 34 અને એક શું બાકી રહ્યું? 32 બરાબર અને 39 32 અને 39 બરાબર. 25 28 35 32 31 36 29 38 34 અને 32 43 46 49 41 36 32 तीसरी है 31 30 33 અને 39 બરાબર. એ જ રીતે અહીંયા આપણે રકમ ચેન્જ કરી 43 46 49 41 36 32 31 30 33 અને 39 બરાબર. હવે સરવાળો 25 પ્લસ 28 પ્લસ 35 પ્લસ 32 પ્લસ 31 પ્લસ 36 પ્લસ 29 પ્લસ 38 પ્લસ 34 પ્લસ 32 સિગ્મા એક્સ કેટલા મળે? તો કે 320. એ રીતે સિગ્મા વાય નો સરવાળો એટલે જો અહીંયા સિલેક્ટ કરું છું એટલે આ લાઈનનો સરવાળો કેટલો બને છે? તો કે 43 પ્લસ 46 પ્લસ 49 પ્લસ
41 प्लस 36 प्लस 32 प्लस 31 प्लस 30 प्लस 33 प्लस 39 કેટલા મળ્યા 380 તો સિગ્મા વાય આપણને કેટલા મળે 380 બરાબર હવે આપણે શું શોધવાનું છે તો x બાર શોધવાનો છે થર્ડ સ્ટેપ આપણે શું કરતા હતા x બાર શોધતા તો x બાર આપણને કઈ રીતે મળશે તો અહીંયા આપણે સિમ્બોલ એડ કરીએ x બાર બરાબર હોય તો એડ કરી દઈએ બાકી ડાયરેક્ટ લખી દઈએ x બાર ચલો લખી દઈએ ડાયરેક્ટ x અને ઉપર લાઈન ડ્રો કરું છું x બાર ઇઝ ઇક્વલ ટુ આ x બાર છે x બાર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું હતી સિગ્મા x upon divided by n number of element તો આપણને શું મળશે x બાર કેટલા છે 320 n કેટલા છે તો ગણતરી કરીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો n આપણા કેટલા છે 10 એટલે x બાર આપણને કેટલા મળ્યા તો 320 ભાગ્યા 10 કરીએ એટલે 0 0 ઉડી જાય એટલે કેટલા મળે 10 સોરી 32 તો બી કરી લઈએ 320 ભાગ્યા 10 એટલે કેટલા મળ્યા 32 તો ઇઝ ઇક્વલ ટુ 32 એ જ રીતે y બાર તો y બાર શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કે y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n સિગ્મા y अपॉन y સિગ્મા y બાર તો y કેટલા છે તો કે 380 ઇક્વલ ટુ 380 ભાગ્યા n એટલે 10 એટલે કેટલા મળ્યા 38 મળે બરાબર ના ખબર પડે તો કેલ્સીનો ઉપયોગ કરી શકો છો કે 380 ભાગ્યા 10 એટલે કેટલા 38 બરાબર આપણને શું મળ્યું x બાર અને y બાર મળી ગયા છે બરાબર હવે અહીંયા લખીએ એક ફોર dx ઇઝ ઇક્વલ ટુ x માંથી શું બહાર થાય છે તો x બાર માઇનસ થશે x માંથી x બાર માઇનસ થાય એટલે આપણને શું મળે dx મળે શું મળે dx x કેટલા છે આપણી પાસે 32 x બાર કેટલા છે 32 25 માંથી 32 જાય એટલે -7 28 માંથી 32 જાય એટલે -4 35 માંથી 32 જાય એટલે 3 32 માંથી 32 જાય એટલે 0 31 માંથી 32 જાય એટલે -1 36 માંથી 32 જાય એટલે 4 29 માંથી 32 બાદ કરીએ એટલે -3 38 માંથી 32 જાય એટલે 6 34 માંથી 32 બાદ કરીએ એટલે 2 અને 32 માંથી 32 બાદ કરીએ એટલે શું મળે છે 0 તો આપણને શું મળે આ તો આપણે x માં આ x હતો આપણો x આ x છે અને એમાંથી આપણે શું બાદ કર્યું x બાર બાદ કર્યું એટલે x બાર આપણને શું મળ્યો હતો 32 એ 32 છે આપણે x માં 25 માઇનસ 32 તો -7 28 માઇનસ 32 તો -4 35 માઇનસ 32 તો 3 બરાબર એ રીતે આપણે દરેકે દરેક x ને બાદ કરીએ હવે એ જ રીતે આપણે
ડીવાય શોધવાનો છે, એટલે કે ડીવાય ઇઝ ઇક્વલ ટુ શું મળશે? વાય માઇનસ વાય બાર. શું મળે? વાય માઇનસ વાય બાર, વાય માઇનસ વાય બાર, વાય માઇનસ વાય બાર. બરાબર. તો આપણી પાસે વાય કેટલા છે? 38. કેટલા છે? 38. 38 માંથી વાય માઇનસ કરવાના છે, તો 43 માઇનસ 38 એટલે 5. 43 ને 5 38. 46 માઇનસ 38 કેટલા વાગીને 8. ના ખબર પડે તો કેલ્સીનો ઉપયોગ કરી શકો છો આ રીતે. પહેલા શું કર્યું આપણે? 43 માઇનસ 38 કેટલા મળ્યા? 5 લખ્યા. એ જ રીતે 46 માઇનસ કેટલા બાકી રહ્યા? માઇનસ 38 કેટલા મળ્યા? 8. ઓકે. પછી 49 માઇનસ 38 કેટલા વધ્યા? 11. તો અહીંયા શું આવશે? 11. બરાબર. 41 માઇનસ 38 એટલે કેટલા વધે? 3. 36 માઇનસ 38 તો માઇનસ 2. 32 માઇનસ 38 32 6 38 માઇનસ 6. 31 માઇનસ 38 એટલે 7. 30 માઇનસ 38 એટલે માઇનસ 8. પછી 33 માઇનસ 38 33 5 38 5 અને 39 માઇનસ 38 એટલે કેટલા વધે? 12. તો આપણને મળી ગયો ડીએક્સ અને ડીવાય. હવે આપણે શું કરવાનું છે? તો લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે કહ્યું હતું ડી નો સ્ક્વેર અને ડી સ્ક્વેર, ડીએક્સ સ્ક્વેર અને ડીવાય સ્ક્વેર. બરાબર. તો આપણે જે ડીવાય ડીએક્સ મળ્યો છે આ, અને ડીવાય મળ્યો છે આપણને આ ખોલો, આનો આપણે સ્ક્વેર કરવાનો છે. તો પહેલા આપણે કહીએ ડીએક્સ સ્ક્વેર બરાબર ડીએક્સ. તો ડીએક્સ સ્ક્વેર 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0. બરાબર. શું કર્યું? તો 7 ગુણ્યા 7 એટલે કેટલા મળે? 49. 4 ગુણ્યા 4 એટલે 16. 3 ગુણ્યા 3 એટલે 9. એટલે આ જે ડીએક્સ મળ્યો છે આ કોલમ, એનો આપણે શું કર્યો? તો ડીએક્સ સ્ક્વેર. બરાબર. તો ડીએક્સ સ્ક્વેર નો સમ ફાઇન્ડ કર્યો. કેટલા છે? તો કે 49 પ્લસ 16 પ્લસ 9 પ્લસ 0 પ્લસ 1 પ્લસ 16 પ્લસ 9 પ્લસ 36 પ્લસ 4 કેટલા મળે? 140. તો સિગ્મા ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 140. સિગ્મા ડીએક્સ સ્ક્વેર કેટલા મળ્યા છે આપણે? 140. એ જ રીતે સિગ્મા ડીવાય સ્ક્વેર શોધવાના છે. શું શોધવાનું છે? ડીવાય સ્ક્વેર. તો અહીંયા શું આવશે? ડીવાય સ્ક્વેર. બરાબર. ડીવાય સ્ક્વેર. તો ડીવાય સ્ક્વેર 5 આ જે છે ને આ કોલમનો સ્ક્વેર બનાવવાનો છે. ડીવાય સ્ક્વેર કેટલા બને? 5 નો વર્ગ 25, 8 નો વર્ગ 64, 11 નો વર્ગ 121, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25 અને 1 નો વર્ગ 1. અહીંયા ડીએક્સ સ્ક્વેર લખ્યું એ જગ્યાએ અહીંયા શું આવશે?
dy સ્ક્વેર, x ની જગ્યાએ આપણે કયો સ્ક્વેર કર્યો? y નો બરાબર ઇઝ ઇક્વલ ટુ હવે આનો સરવાળો એટલે 25 પ્લસ 64 પ્લસ 121 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 36 પ્લસ 49 પ્લસ 64 પ્લસ 25 પ્લસ 1 કેટલા મળ્યા? 398. તો અહીંયા શું આવશે? ડિવાઇડ કરી દો 398 બરાબર. આપણે શું એક્સ વાય ડીએક્સ ડીવાય બરાબર થોડું ગોઠવી લઈએ ટેબલ. ઓકે, હવે આપણે શું શોધવાનું? dx dy, dx ઇન્ટુ dy, dx અને dy નો ગુણાકાર એટલે આપણને શું મળશે? dx ઇન્ટુ dy બરાબર. તો dx કેટલા છે? 7 અને dy 5. 7 પંચા 35, 8 ચોક 32, 7 પંચા 35 કેવા? માઇનસ, અને 8 ચોક 32 પણ કેવા? માઇનસ. 11 તરી 33, 0 ગુણ્યા 3 એટલે 0, 2 કા 2, માઇનસ માઇનસ પ્લસ, 4 છંગ 24, 7 તરી 21, 8 છંગ 48, 2 પંચા 10, અને 0 ગુણ્યા 1 એટલે 0. હવે સિગ્મા ડીએક્સ ડીવાય કેટલા બને છે? dx dy તો આ જે dx dy મળ્યા છે એનો સરવાળો એટલે આપણને શું મળશે? dx dy બરાબર. એટલે આપણે કરીએ -35 પ્લસ -32 પ્લસ 33 પ્લસ 0 પ્લસ 2 પ્લસ -24 પ્લસ 21 પ્લસ -48 પ્લસ -10 કેટલા મળ્યા? સિગ્મા dx dy -93 બરાબર. આ પતી ગયું બરાબર. હવે આપણે પહેલું સ્ટેપ શોધવાનું છે. આપણી પાસે 3 સ્ટેપ છે. કયું છે પહેલું? 2 રિગ્રેશન્સ કોએફિશિયન્ટ બરાબર. 2 રિગ્રેશન્સ કોએફિશિયન્ટ શોધવાના છે બરાબર. તો અહીંયા શોધીએ રિગ્રેશન કોએફિશિયન્ટ. રિગ્રેશન કોએફિશિયન્ટ તો અહીંયા લખ્યું છે કોએફિશિયન્ટ ઓફ રિગ્રેશન y on x, y on x. એના માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે b/x અને bxy. b/x ઇઝ ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલા? તો કે સિગ્મા
dx dy सिग्मा dx dy अपॉन सिग्मा dx स्क्वायर સુધી આપણી પાસે ફોર્મ્યુલા dyx ઇઝ ઇક્વલ ટુ સિગ્મા dx dy अपॉन dx સ્ક્વેર બરાબર સિગ્મા dx dy કેટલા મળ્યા તો -93 કેટલા મળ્યા -93 ભાગ્યા dx સ્ક્વેર તો dx સ્ક્વેર કેટલા છે 140 સોરી 140 એટલે જોઈએ અહીંયા 93 ભાગ્યા 140 કેટલા મળે 0.66 માઇનસ 93 ભાગ્યા 140 0.6642 ઇઝ ઇક્વલ ટુ જવાબ શું મળે આપ 0.6642 બરાબર લગે -42 એ જ રીતે સિમિલરલી કોએફિશિયન્ટ ઓફ આ y ઓન x હતું આ શું બનશે હવે x ઓન y શું બને x ઓન y એની જ ફોર્મ્યુલા યુઝ કરીએ પણ ચેન્જ શું થશે તો અહીંયા byx હતું એની જગ્યાએ xy થઈ જશે એટલે આ ડિનોમિનેટર્સમાં લખાશે આ રીતે લખાશે byx is equal to sigma dx dy upon dx square હતો એની જગ્યાએ sigma dx dy upon dx square હતો અહીંયા શું આવશે dy square શું આવશે dy square is equal to sigma dx dy કેટલા હતા આપણી પાસે તો -93 ભાગ્યા सिग्मा dy स्क्वायर तो 398 શું જવાબ આવે છે જોઈએ -93 ભાગ્યા 398 શું મળે 0.2336 -0.2336 બરાબર તો આપણને રિગ્રેશન મળ્યું બરાબર શું મળ્યું આપણને રિગ્રેશન્સ ફાઇન્ડ હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે સેકન્ડ સ્ટેપની અંદર આપણે ફાઇન્ડ કરીએ ટુ રિગ્રેશન્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ હવે આપણે રિગ્રેશન ઇક્વેશન્સ ફાઇન્ડ કરવાની છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે રિગ્રેશન ઇક્વેશન બરાબર તો રિગ્રેશન ઇક્વેશન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા લખ્યું બી રિગ્રેશન ઇક્વેશન રિગ્રેશન ઇક્વેશન તો રિગ્રેશન ઇક્વેશન્સ બે લાઈન માટે તો એના માટે લખીએ આપણે પહેલું એક કરી લખું છું જો ઇક્વેશન ઓફ લાઈન ઓફ રિગ્રેશન x on y તેના માટેની ફોર્મ્યુલા કઈ છે તો કે x માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ bxy કૌંસની અંદર
વાય માઇનસ વાય બાર, આ ફોર્મ્યુલા છે. એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર અને ડીએક્સ આ રીતે. શું થયું આપણી પાસે? એક્સ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ વાય કૌંસની અંદર વાય માઇનસ વાય બાર. બરાબર. હવે એની કિંમત મૂકી. એક્સ આપણી પાસે એના માઇનસ એક્સ બાર કેટલા મળ્યા હતા આપણને? તો કે 32. તો અહીંયા શું આવશે? એક્સ માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ડીવાય કેટલા મળ્યા? ડીએક્સ ડીવાય તો કે 0.2336. અહીંયા છે માઇનસ 0.2336. કૌંસની અંદર વાય એના એસ માઇનસ વાય બાર કેટલા મળ્યા આપણને? તો વાય બાર આપણને મળ્યા હતા 38. તો અહીંયા શું આવશે? 38. હવે ગુણાકાર કરીએ. ઇઝ ઇક્વલ ટુ આના સાથે ક્રોસ ગુણાકાર એટલે 0.2336 વાય માઇનસ 0.2336 ગુણ્યા 38. અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ. શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે કે 0. શું કર્યું? તો આ પહેલા પદને આપણે આ કૌંસ સાથે ગુણ્યો અને એને એ બીજા પદ સાથે ગુણાકાર. બરાબર. હવે શું થાય? જુઓ, અત્યારે એનો એ જ રાખીએ. ઇઝ ઇક્વલ ટુ 0.2336 વાય ઇઝ પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા લખીએ 0.2336 ગુણ્યા 38 કેટલા મળ્યા? 8.87. એટલે 8.87 68. બરાબર. હવે શું કરીએ આપણે? તો કે 32 ને આ સાઈડ લઈએ એટલે x ઇઝ ઇક્વલ ટુ 0.2336 વાય પ્લસ 32 પ્લસ 8.87 68. તો પહેલા ગુણાકાર કરીએ. x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 32 એટલે શું? 40.8768 એટલે 0.2336 વાય પ્લસ 40.8768. બરાબર. આટલા સુધી આપણને શું મળ્યું? એક સમીકરણ મળ્યું. x ઇઝ ઇક્વલ ટુ 0.2336 વાય પ્લસ 40.8468. બરાબર. એ જ રીતે આપણે સેકન્ડ ઇક્વેશન્સ ફાઇન્ડ કરવાની છે. ઇક્વેશન ઓફ લાઇન રિગ્રેશન્સ
આ એક્સ ઓન વાય હતી, હવે શું આવશે? વાય ઓન એક્સ. કઈ આવશે? વાય ઓન એક્સ. એટલે ફોર્મ્યુલા આપણી એ જ યુઝ થશે અહીંયા, પણ એક્સ ની જગ્યાએ શું આવશે? વાય. એટલે કે વાય માઇનસ વાય બાર ડીએક્સ. વાય છે એની જગ્યાએ વાય એક્સ આવશે, અને વાય માઇનસ વાય બાર છે એની જગ્યાએ એક્સ માઇનસ એક્સ બાર. y minus bar by y bar is equal to b by x, x minus x bar. શું આવશે? x minus x bar. y એના એ જ રાખીએ. y minus y bar કેટલા મળ્યા હતા આપણને? 38. તો મૂકીએ કિંમત. y minus 38 is equal to b by x. તો b by x કેટલા મળ્યા હતા? 0.6642. તો એ શું આવે? 0.6642. અને એ પણ કેવા? માઇનસ. કૌંસની અંદર x એના એ જ રાખીએ, માઇનસ x બાર આપણને કેટલા મળ્યા હતા? તો કે 32. કેટલા મળ્યા હતા? 32. કિંમત મૂક્યા પછી હવે સાદું રૂપ આપીએ તો આ y ઇઝ માઇનસ 38 એમના એમ જ રાખીએ ઇઝ ઇક્વલ ટુ, એટલે આવું થાય એક્સપ્રેશન y માઇનસ 38 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.6642 x પ્લસ માઇનસ 66 0.6642. x 0.6642 ગુણ્યા 32. તો y માઇનસ 38 ના એ જ રાખીએ અત્યારે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.6642 પ્લસ 32. તો 0.6642 ગુણ્યા 32 કેટલા મળે? 21.25. અહીંયા શું આવશે? 21.25. બરાબર. હવે 38 ને આ સાઈડ લઈએ, જમણી સાઈડ, એટલે y ઇઝ ઇક્વલ ટુ 0.6642 x પ્લસ 38 પ્લસ 21.25 માટે. હવે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 38 કેટલા મળે? 21.54 પ્લસ 38 એટલે 59. અહીંયા લખે કે 0.6642 પ્લસ 59.25. બરાબર. તો આપણો કેટલા સમીકરણ મળ્યા? 2. બરાબર. તો આપણે શું શોધ્યું? ઇક્વેશન ઓફ લાઇન ઓફ રિગ્રેશન્સ y1x, ઇક્વેશન ઓફ લાઇન ઓફ રિગ્રેશન્સ x1y. બરાબર. આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. એના પછી હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે કોરિલેશન્સ કોએફિશિયન્ટ,
એટલે કે સી. સીમાં શું લખ્યું છે જો, અહીંયા લખ્યું. આ બી શું છે? રિગ્રેશન ઇક્વેશન. બરાબર. એના પહેલા રિગ્રેશન ઇફિશિયન્ટ એટલે લખ્યું ને અહીંયા ટુ રિગ્રેશન કોએફિશિયન્ટ, ટુ રિગ્રેશન ઇક્વેશન્સ, અને હવે કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન માર્ક એન્ડ સ્ટેટિસ્ટિક. બંનેમાંથી આપણે શું શોધવાનું છે? કોરિલેશન કોએફિશિયન્ટ. બરાબર. તો કોરિલેશન કોએફિશિયન્ટ શોધવા માટે આપણે શું કરશું? તો આપણી પાસે ફોર્મ્યુલા હતી કઈ? અહીંયા લખીએ સી. કઈ હતી? કોરિલેશન કોએફિશિયન્ટ. કઈ ખબર છે? આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BY(x) ઇન્ટુ DXY. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવી, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BY(x) ઇન્ટુ DX. બરાબર. અને એ જે મળે એનો આપણે શું કરી દેવાનું? સ્ક્વેર. એટલે આપણને શું મળી જાય? આર સ્ક્વેર મળી જાય. શું મળે? આર સ્ક્વેર મળે. BY(x) અને BXY નો જે ગુણાકાર મળે એ આપણને શું મળે? આર મળે કહેવાય. બરાબર. અને એ આર જે મળે છે એનો આપણે સ્ક્વેર કરીએ એટલે આપણને શું મળે છે? આર સ્ક્વેર મળે છે. શું મળે છે? આર સ્ક્વેર મળે છે. બરાબર. એટલે હવે BY(x) આપણી પાસે કેટલા હતા? BY(x) 0.6642. બરાબર. એટલે આવું લખાશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -0.6642 ગુણ્યા DXY એટલે કે -0. કેટલા હતા આપણી પાસે? BY(x) 2336. આ બંનેનો ગુણાકાર કરીએ શું જવાબ આવે છે? અહીંયા આવશે કે -0.6642 ગુણ્યા -0.2236. શું મળે? 0.8878. ફરી એક વાર કરી લઈએ. 0.6642 ગુણ્યા 0.2336. શું મળે? 0.1551. બરાબર. 0.1551. બરાબર. આ શું મળે આપણને? આર મળે છે. બરાબર. હવે આપણે આર નો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીએ એટલે ફોર્મ્યુલા આવે છે આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ, અથવા તો તમે ડાયરેક્ટ લખી શકો કે 0.51 જે મળ્યો છે 0.51 એનો સ્ક્વેર રૂટ એટલે શું મળ્યો આપણને? 0.3938. 0.399 લખો ને તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
0.303. This is regression coefficient. આપણે શું બને r સ્ક્વેર ઇક્વલ 0. એટલે આને આપણે સ્ક્વેર રૂટમાં મૂકી. જો તમને ખ્યાલ ના હોય તો અહીંયા એટલે આ જે મળે છે કે આ રીતે લો સર સિમ્પલ ડ્રો કરી દો આપણે આ 0.1551 મળ્યું છે. એ 0.1551 નો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીએ એટલે આપણને શું મળે છે 0.303. બરાબર. તો ધીસ ઇઝ ધ આન્સર ફ્રોમ ગિવન એક્ઝામ્પલ. બરાબર. તો આ રીતે તમે જે ગણો છો રિગ્રેશન્સ કોએફિશિયન્ટ, બરાબર, તો તમે ઇઝીલી ગણતરી કરી શકો. બરાબર. ફરી એકવાર કહી દઉં, કોઈ ખબર ના પડી હોય તો ફરી વાર સમજાવી કે આપણી પાસે માની લો કોઈ ડેટા આપેલા હોય, બરાબર, અને એ ડેટામાં આપણને એવું પૂછ્યું છે કે તમે પહેલાં બંને એક્સ અને વાયના શું ફાઇન્ડ કરો, તો કે રિગ્રેશન્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ. બરાબર. બીજું બંનેની લાઇન ઇક્વેશન્સ ફાઇન્ડ કરો. શું કરો? લાઇન ઇક્વેશન, એટલે કે ટુ રિગ્રેશન ઇક્વેશન્સ. શું ફાઇન્ડ આઉટ કરો? ટુ રિગ્રેશન ઇક્વેશન્સ. અને ત્રીજું શું ફાઇન્ડ કરવાનું છે, તો કે ધ કોરિલેશન્સ ઓફ કોએફિશિયન્ટ કોરિલેશન્સ બિટવીન માર્ક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. બરાબર. તો આપણી પાસે માર્ક્સ અને ઇકોનોમિક્સ આપેલા છે. બરાબર. 25, 38, 35, 32, 31, 36, 29, 38, 34 અને 32. બરાબર. એ જ રીતે મેં એને શું કર્યા, એક માર્કને એઝ અ એક્સ કન્સિડર કર્યા અને સ્ટેટિસ્ટિકને આપણે શું કન્સિડર કર્યા, વાય. આ ટેબ્યુલર ફોર્મમાં લખ્યા પછી શું કરવાનું, તો પહેલાં એક્સનો સરવાળો, આ સિલેક્ટ કર્યો ભાગનો સરવાળો, 25 + 28 + 35 + 32, 31, 36, આ બધાનો સરવાળો કરો એટલે આ સિગ્મા એક્સ કેટલો મળે 320. એ જ રીતે વાયના એલિમેન્ટના સરવાળો કરીએ એટલે આપણને શું મળે 380. હવે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, એટલે કે 320 / 10 = 32. આ આપણો શું મળ્યો એક્સ બાર. શું મળ્યો? એક્સ બાર. એ જ રીતે 380 / 10 કર્યા એટલે 38 મળે. એ આપણને શું મળ્યા? વાય બાર. હવે આપણે શું શોધવાનું છે? ડીએક્સ અને ડીવાય શોધવાના છે. તો ડીએક્સ અને ડીવાય શોધવા માટેની આપણી પાસે ફોર્મ્યુલા છે કે ડીએક્સ = x - x બાર. અને જો ડીવાય શોધવો હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડીવાય - y - y બાર. બરાબર. તો ડીએક્સ કેટલા મળ્યા આપણને? 32. તો 32 માંથી 25 જાય એટલે 7, 28 થી 32 એટલે -4, 35 માંથી 32 જાય એટલે 3. એ જ રીતે મેં ડીએક્સ શોધ્યું. એ જ રીતે 38 મળ્યા હતા આપણને વાય બાર. તો 43 માંથી 38 જાય એટલે 5, 46 માંથી 38 જાય એટલે 8, 49 માંથી 38 જાય એટલે 11.
41માંથી 38 જાય એટલે 3 બરાબર. એ રીતે મેં શું શોધ્યું? વાય બાર શોધ્યું. હવે શું કર્યું મેં? dx નો સ્ક્વેર કર્યો અને dy નો સ્ક્વેર કર્યો, એટલે આ મને જે dx મળ્યો એનો સ્ક્વેર કર્યો. આ 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0. એ જ રીતે મેં શું કર્યો? y નો સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ 25, 8 નો વર્ગ 64, 11 નો વર્ગ 121, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 16. પછી ત્રીજું કોલમ મેં શું શોધી? dx into dy. શું શોધ્યું? dx into dy. એટલે dx અને dy નો ગુણાકાર 7 પંચા 35, 8 ચોક 32, 3 11 તરી 33. એ રીતે એ લખ્યા પછી પેલું મેં શું સ્ટેપ? રિગ્રેશન્સ કોએફિશિયન્ટ ફાઇન્ડ. એના માટે મારી પાસે ફોર્મ્યુલા હતી dyx ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા dx dy અપોન dx સ્ક્વેર. સિગ્મા dx dy કેટલા મળ્યા? -93. આ ક્યાંથી લાવ્યો? તો આ બધાનો સરવાળો કર્યો એટલે આપણને શું મળ્યું? 93. આ બધાનો સરવાળો કર્યો એટલે 398. dx સ્ક્વેરનો સરવાળો કર્યો એટલે 104. તો -93 ભાગ્યા dx સ્ક્વેર. dx સ્ક્વેર કેટલા? 140. તો 140 એ મને શું મળે? b/x. એ જ રીતે dxy -93 ભાગ્યા 398 શું મળે? j મળે બરાબર ભાગ્યા 398 એટલે શું મળે? 0. તો આ આપણે શું કર્યું? રિગ્રેશન્સ. એના પછી લાઇન ઇક્વેશન્સ ફાઇન્ડ કરી અને આર ફાઇન્ડ. બરાબર. તો આ તો એક્ઝામ્પલ ઓફ રિગ્રેશન્સ. બરાબર. તો આટલા સુધી રાખીએ. કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ.